welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. Digital classroom, updated library, kids park and world-class sports facilities. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું સ્વાગત છે અને હું અક્ષય પટેલ. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 11નું આંકડાશાસ્ત્ર. આપણે છેલ્લે આંકડાશાસ્ત્રમાં પાઠ 2માં ગોઠવણી વિશે જે અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં સંખ્યાત્મક માહિતીની ગોઠવણી કેવી રીતે થાય ભાગ આપણે પૂરો કર્યો છે અને હવે આજથી આપણે શરૂ કરવાના છીએ. જો માહિતી ગુણાત્મક હોય તો એની ગોઠવણી કેવી રીતે કરી શકાય. તો એના માટે આપણે એક દાખલો જોઈશું, એક રકમ જોઈશું અને એ છે ચોપડીમાંથી એક એક્ઝામ્પલ લેવાના છીએ આપણે સૌપ્રથમ. તો ચોપડીમાં 38 પેજ ઉપર ઉદાહરણ 19 જે આપેલું છે એમાં ગુણાત્મક માહિતીનું એક્ઝામ્પલ છે અને એને કેવી રીતે ગોઠવાય એ આપણે સમજીશું. તો જોઈએ પેજ નંબર 38 ઉપર 19મા નંબરનું એક્ઝામ્પલ છે. બાજુમાં તમને એની રકમ દેખાશે જ, તો સાથે સાથે જોતા રહીશું. આપણે તો રકમ વાંચું છું. અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના કર્મચારીઓ વિશે અભ્યાસ કરતા એમ માલુમ પડ્યું કે એ કર્મચારીઓમાં 20 સિક્યુરિટી કર્મચારીઓ હતા, તેમાં 6 સ્ત્રી કર્મચારીઓ હતી, 30 પટાવાળામાં 10 સ્ત્રીઓ હતી, જ્યારે 40 ક્લાર્કમાં 25 સ્ત્રીઓ હતી અને 8 મેનેજરમાં 3 સ્ત્રીઓ હતી. અને કીધું છે કે આ માહિતીને યોગ્ય કોષ્ટક દ્વારા રજૂ કરો. હવે સમજી લઈએ પહેલાં ગુણાત્મક માહિતીની ખાસિયતો કેવી હોય. જ્યારે તમને ગુણાત્મક માહિતી આપશે ત્યારે તમે જોશો તો આની અંદરની વાત કરીએ તો એક બેંક છે અને બેંકની જે વિવિધ શાખાઓ છે એમાં અલગ અલગ કર્મચારીઓ કયો હોદ્દો ધરાવે છે. તો હોદ્દાની અમને થોડી વાત કરેલી છે બેંક વિશે. હોદ્દો એ ગુણાત્મક માહિતી કહેવાય. પટાવાળા, ક્લાર્ક, સિક્યુરિટી, મેનેજર વગેરે વગેરે. અને એમાં જાતિની વાત છે. અમુક સ્ત્રીઓ છે, અમુક પુરુષો છે. તો આજે સ્ત્રીઓ અને પુરુષોની જે વાત કરી છે એ પણ એક ગુણાત્મક માહિતી છે. તો આવી ગુણાત્મક માહિતી જ્યારે આપી હોય તો પહેલાં એ નોંધવાનું કે આમાં ગુણાત્મક માહિતીઓ કઈ કઈ છે, પછી એને યોગ્ય શીર્ષક આપી અને કોષ્ટકમાં ગોઠવી દઈશું આપણે. તો ઉદાહરણ 19ની અંદર આપણે પહેલાં એ જાણીશું કે દાખલાની અંદર કયા ગુણધર્મો આપણને આપ્યા છે. તો ગુણધર્મોની આપણે વાત કરીએ તો આમાં 2 પ્રકારના દાખલા આપણે ભણવાના આવશે. 2 ગુણધર્મોવાળા હશે અને 3 ગુણધર્મોવાળા હશે. આપણે જે શરૂઆત કરવાના છીએ બેઝિક દાખલાઓથી છે, એટલે 2 ગુણધર્મોવાળા દાખલા આપણે જોવાના છીએ અત્યારે. તો આની અંદર 2 ગુણધર્મો છે. એક છે જાતિ વિશેની વાત, એટલે પુરુષો સ્ત્રીઓને આપણે જાતિ તરીકે દર્શાવીશું. તો જાતિની અંદર પુરુષો અને સ્ત્રીઓ, તો આ થઈ જાતિ. ત્યારબાદ એમનો અલગ અલગ દરજ્જો આપેલો છે. તો દરજ્જાની અંદર કયા કયા પ્રકારના દરજ્જાઓ છે? સિક્યુરિટી, પટાવાળા, ક્લાર્ક, મેનેજર. તો સિક્યુરિટી, ત્યારબાદ પટાવાળા, એના પછી ક્લાર્ક, મેનેજર. તમે રકમમાં જોઈ શકો છો કે રકમની અંદર તમને જુદા જુદા હોદ્દાઓ આપ્યા છે, સાથે સાથે એમની જાતિ વિશેની માહિતી આપી છે. તો આટલે 2 પ્રકારની માહિતીઓ આપણને આપવામાં આવે છે. હવે જે માહિતી આપણને આપી છે પછી એનું યોગ્ય શીર્ષક આપણે આપવું જોઈએ. તો યોગ્ય શીર્ષક આપ્યા બાદ એનું કોષ્ટક સ્વરૂપે આપણે સરસ ગોઠવી દઈશું. તો અહીંયા કોની વાત છે? તો આપણે રકમમાં જોઈ શકીએ છીએ અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વાત છે. તો એ સહકારી બેંકની અંદર શું, જે કર્મચારીઓ છે એમનો દરજ્જો અને જાતિ વિશેની માહિતી દર્શાવતું કોષ્ટક રહેશે આપણું. તો એ કોષ્ટક આપણે શીર્ષક આપી અને બનાવીશું. તો અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકમાં એક સહકારી બેંકના કર્મચારીઓ ના દરજ્જા અને જાતિ દર્શાવતું કોષ્ટક.
શીર્ષક આપવું કમ્પલસરી છે અને કોષ્ટકનો એ સૌથી અગત્યનો ભાગ બી કહેવાય. કોઈ પણ વ્યક્તિ કોષ્ટક વાંચે તો એને ખ્યાલ આવવો જોઈએ કોષ્ટક શેના વિશે છે. તો અમદાવાદ જિલ્લાની એક સરકારી બેંકમાં જે કર્મચારીઓ કામ કરે છે એમનો દરજ્જો કેવો છે, દરજ્જો અને જાતિ દર્શાવતું કોષ્ટક. હવે એમાં એક માહિતી આપણે ઊભા ખાનામાં લઈશું, બીજી માહિતી આડા ખાનામાં લઈશું. એવા કોઈ રૂલ્સ નથી કે કઈ માહિતી કેવી રીતે દર્શાવવી. તો આપણે અહીંયા સિમ્પલ રીતે જઈએ તો મોટાભાગના દાખલામાં જાતિ આપી હશે અને જાતિ પુરુષો, સ્ત્રીઓ અથવા છોકરા છોકરીઓ એવી જ હશે. તો જાતિ આપણે હંમેશા આડી રાખીશું. તો દરજ્જો જે છે ઊભા ખાનામાં આવશે. તો અહીંયા આપણે પહેલું ખાનું બનાવીશું દરજ્જો. આડા ખાનાની અંદર આપણે જાતિ લેવાના છીએ. તો જાતિની અંદર કોણ કોણ છે? તો પુરુષો અને સ્ત્રીઓ. અને સરવાળા માટે આપણે કુલનું ખાનું છેલ્લે બનાવીશું. આ જે ખાનું થયું એ જાતિનું થયું, આ બાજુ દરજ્જો આવશે. દરજ્જાની અંદર કયા કયા છે? તો ફર્સ્ટ લઈશું સિક્યોરિટી. સિક્યોરિટી બાદ છે પટાવાળા. પટાવાળા પછી ક્લાર્ક અને ત્યારબાદ મેનેજર અને છેલ્લે મેનેજર અને છેલ્લે એ બધાનો સરવાળો, ડેટ મીન્સ કુલ આવશે. તો એ સરવાળા માટે છે ખાલી. તો આ રીતે આપણે ખાના બનાવીશું. આની અંદર સિક્યોરિટી, પટાવાળા, ક્લાર્કમાં ક્રમ બદલાય છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્રમ તમે બદલી શકો છો, પણ અહીંયા જે રકમમાં આપ્યા છે એ પ્રમાણે મેં લખી દીધા છે. અને હવે આપણે એને આડી અને ઊભી લીટીઓ દ્વારા આપણા કોષ્ટકને કમ્પ્લીટ કરીશું. તો આ રીતે આપણે કોષ્ટક બનાવવાનું રહેશે. અને આ જે આપણે કરી રહ્યા છીએ એનું નામ જ છે કોષ્ટક રચના. અને કોષ્ટક રચના હંમેશા ગુણાત્મક માહિતી માટે હોય છે. આ ગુણધર્મો આપણે દર્શાવે ને એના માટે જ હોય. આડી લીટીઓ દોરી અને કમ્પ્લીટ કરી દઈએ. તમે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત ખાનાઓ બનાવી શકો છો. કોષ્ટક રચના ગમે તેવી ના હોવી જોઈએ. દેખાવમાં વ્યવસ્થિત લાગે, વાંચવામાં એકદમ સ્પષ્ટ હોય, તો એના ઉપરથી અગત્યના તારણો આપણે કાઢી શકીએ છીએ. હવે આની અંદર રકમ પ્રમાણે જોઈને આંકડા મૂકવાના છે. કયો આંકડો ક્યાં આવે એટલું જ આપણે નક્કી કરતા આમાં શીખવાનું છે. જેમ કે સિક્યોરિટીની વાત કરીએ તો પુરુષો અહીંયા આવે, સ્ત્રીઓ અહીંયા આવશે, કુલ સિક્યોરિટીવાળા અહીંયા આવશે. એ જ રીતે પટાવાળાની અંદર ક્લાર્ક, મેનેજર અને છેલ્લે કુલ સરવાળો. તો આ રીતે આપણે કમ્પ્લીટ માહિતી આપણે જોવાના છીએ. તો રકમમાં જોઈશું. સૌથી પહેલાં આપણને શું કહ્યું છે? અમદાવાદ જિલ્લાની એક સહકારી બેંકની વિવિધ શાખાઓના વિશે અભ્યાસ કરતા માલુમ પડ્યું કે કર્મચારીઓમાં 20 સિક્યોરિટી કર્મચારી હતા અને તેમાં 6 સ્ત્રીઓ હતી. હવે અહીંયા જુઓ તમે, પહેલા સિક્યોરિટી કર્મચારીઓની વાત કરી છે. તો કેટલા સિક્યોરિટી કર્મચારીઓ છે? તો 20. તો કહી શકશો સિક્યોરિટીમાં કયા ખાનામાં લખીશું? અહીંયા લખીએ તો પુરુષો કહેવાય, અહીંયા લખીએ તો સ્ત્રી. પણ 20 સિક્યોરિટી જે છે એમાં પુરુષો સ્ત્રીઓ શબ્દ નથી, એટલે 20 સિક્યોરિટીવાળા ક્યાં જશે? કુલના ખાનામાં જશે. એ 20 સિક્યોરિટીમાં સ્ત્રીઓ કેટલી? તો એ પણ તમે રકમમાં જોઈ શકો છો કે 20 સિક્યોરિટીની અંદર 6 સ્ત્રીઓ કર્મચારીઓ છે. તો સ્ત્રીઓની સંખ્યા 6 લખી દઈએ. હવે સ્ત્રીઓ મળી ગઈ તો પુરુષોની સંખ્યા આપણે જાતે શોધી શકીએ. કોષ્ટક રચનાની આ ખાસિયત છે, અધૂરી માહિતી રકમમાં આપશે. તો એક ઉપરથી બીજો આંકડો શોધવો એ એનો ગણતરીનો એક નાનો ભાગ છે. તો 20 કુલ, 6 સ્ત્રીઓ, તો પુરુષો કેટલા હશે? 14 હશે. તો આ 14 જે આંકડો છે રકમમાં નથી, એ આપણે જાતે શોધ્યો ગણાશે. ત્યારબાદની માહિતી હવે આગળ વધીએ. એના પછીની રકમ તમે જોઈ શકો છો. 30 પટાવાળામાંથી 10 સ્ત્રીઓ હતી. હવે પટાવાળાની વાત છે તો કુલ પટાવાળા કેટલા છે? 30. એમાંથી સ્ત્રીઓ કેટલી કીધી? 10. 30માંથી 10 જતા રહે તો સ્વાભાવિક 20 કોણ હશે? પુરુષો હશે. તો અહીંયા પટાવાળાના ખાના જે છે એ કમ્પ્લીટ થઈ ગયા આપણે. એના પછી 30 પટાવાળા અને 10 સ્ત્રીઓની વાત થઈ ગઈ. જ્યારે 40 ક્લાર્કમાંથી 25 સ્ત્રીઓ હતી. હવે ક્લાર્કની વાત કરીએ તો ક્લાર્ક કેટલા? 40. એ 40 ક્લાર્કમાંથી સ્ત્રીઓ કેટલી કીધી છે? 25. તો 25 ક્યાં આવશે? સ્ત્રીઓના ખાનામાં. 40માંથી 25 બાદ કરતા પુરુષોની સંખ્યા કેટલી વધશે? 15. તો આ રીતે આપણને ક્લાર્કના ખાના પણ કમ્પ્લીટ થઈ ગયા. ત્યારબાદ મેનેજર. તો મેનેજરમાં શું કીધું છે? અને 8 મેનેજરમાંથી 3 સ્ત્રીઓ હતી. તો મેનેજરની કુલ સંખ્યા કેટલી છે? 8.
એમાંથી સ્ત્રીઓ કેટલી? 3. 8માંથી 3 બાદ કરીએ તો પુરુષોની સંખ્યા 5 થવાની. તો અહીંયા જે આપણે મળ્યા 5 એ શું છે? પુરુષો છે. હવે કુલ સરવાળો કરી દઈએ એટલે કુલ પુરુષો કેટલા, કુલ સ્ત્રીઓ કેટલી આપણને ખબર પડી જશે. તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો. તો કુલ 54 પુરુષો થાય છે અને સ્ત્રીઓની વાત કરીએ તો કુલ 44 સ્ત્રીઓ થાય છે. 54 અને 44 એમ ટોટલ કરતાં આપણને કુલ કર્મચારીઓ 98 મળશે, 98. તો આ રીતે સરવાળા બાદ બાકી કેલ્ક્યુલેટરની મદદથી આપણે કરી અને ઇઝીલી દાખલો પૂરો કરી શકીએ છીએ. તો દાખલાની અંદર તમે જોયું હશે બેઝિક દાખલો છે અને ખૂબ સહેલો દાખલો છે. હવે આ જ રીતે આપણે દાખલાઓની પ્રેક્ટિસ કરતા જઈશું એમ આપણને ખ્યાલ આવતો રહેશે કે કયો આંકડો કેવી રીતે મુકાય છે. તો એક્ઝામ્પલ 19 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ આપણે જોવાના છીએ 61 પેજ ઉપરનો આના જેવો એક બીજો દાખલો છે. એ દાખલો આપણે જોઈશું હવે ચોપડીમાંથી. તો ટેક્સ્ટ બુકમાં 61 પેજ ઉપર વિભાગ ડીનો 13મા નંબરનો દાખલો આપણને આપેલો છે. 13મા નંબરનો દાખલો છે અને એ વિભાગ ડીનો છે, જે કંઈક આના જેવો છે પણ શબ્દો બદલાતા રહેશે. જોઈએ આપણે. તેની રકમ તમે જોઈ. શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ 1200 છે. તેમાંથી 350 બસ BRTS તરીકે ઉપયોગ થાય છે, જ્યારે બાકીની AMTS તરીકે ઉપયોગ થાય છે. અમદાવાદમાં તમે ગયા હશો, તમને ખ્યાલ હશે BRTS જે વચ્ચે બસ ચાલે છે એ BRTS છે અને બાકી જે શહેરોમાં ચાલતી હોય છે આજુબાજુના રસ્તા ઉપર એ AMTS છે. તો અહીંયા બસના 2 પ્રકાર આપ્યા છે. કુલ 400 વાતાનુકૂલિત બસોમાંથી 250 BRTS બસ છે. તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા તમે બસના 2 પ્રકાર જોયા, એટલે કે પરિવહનનો પ્રકાર, અને એના સિવાય વાતાનુકૂલિત 400 વાતાનુકૂલિત છે તો બાકીની વાતાનુકૂલિત નથી. તો એનો મતલબ એ થયો કે બસની સગવડ વિશે કંઈક વાત આપણને કરી છે. તો સૌથી પહેલાં આપણે એના ગુણધર્મોની વાત કરીએ. આપણે કોઈ પણ ગુણાત્મક માહિતીનો દાખલો છે ગુણધર્મ પર આધારિત રહેશે. તો સૌથી પહેલાં પરિવહન લઈશું આપણે. તો પરિવહનની અંદર એક તો AMTS છે અને બીજું BRTS. તો આ ગુણાત્મક માહિતી થઈ. પછી એની સગવડની વાત કરીએ. બરાબર, AC નોન AC સગવડ કહેવાય. સગવડની આપણે વાત કરીએ તો AC અને નોન AC એટલે વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. વાતાનુકૂલિત આપણને આપી છે તેનો વિરોધી શબ્દ બિન વાતાનુકૂલિત થશે. તો અહીંયા AC અને નોન AC આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. હવે શીર્ષક આપ્યા પછી કોષ્ટક બનશે. તો કોની વાત છે? અમદાવાદ શહેર અને એમના પરિવહન અને એમના સગવડ વિશે દર્શાવતું કોષ્ટક. તો અમદાવાદ શહેરમાં બસનો પરિવહન તથા સગવડ દર્શાવતું કોષ્ટક. આ જે શીર્ષક આપણે આપીએ છીએ એને ગોખવાનું નથી. જેવા શબ્દો રકમમાં આપ્યા છે એ પ્રમાણે આપણે એને એડજસ્ટ કરવાનું છે. તો અમદાવાદ શહેરમાં બસનો પરિવહન તથા સગવડ દર્શાવતું કોષ્ટક. પરિવહન જે છે એ 2 પ્રકારના છે, AMTS BRTS. સગવડ 2 પ્રકારની છે, વાતાનુકૂલિત અને બિન વાતાનુકૂલિત. આ રીતે આપણે એનું શીર્ષક સેટ કરી શકીશું. હવે કોઈ પણ એક ખાનું આપણે ઊભું દર્શાવીશું, બીજું ખાનું આડું બતાવીશું. હવે આમાં કંઈ જાતિ નથી આપી, તો પરિવહન AMTS BRTS ઊભા લઈ લઈએ અને સગવડનું જે ખાનું આપ્યું છે વાતાનુકૂલિત બિન વાતાનુકૂલિત આડું લઈ લઈએ. તમે એનાથી ઉલટું બી કરી શકો. વાતાનુકૂલિત બિન વાતાનુકૂલિત ઊભા લઈ લો, આડામાં AMTS BRTS લઈ લો, કોઈ ફરક નથી પડતો, બંને સાચું. એટલે જે રીતે આપણને અનુકૂળ લાગે એ રીતે કરીશું. તો હું પહેલાં ઊભા ખાનામાં પરિવહન લઉં છું. તો પરિવહનની અંદર AMTS અને બીજું છે BRTS અને સરવાળા માટે હંમેશા કુલ તો આવવાનું છે. આડા કોલમની અંદર વાતાનુકૂલિત અને બીજું છે બિન વાતાનુકૂલિત.
અને સરવાળા માટે કુલ તો આવવાના જ. અને હવે આપણે ખાના બનાવી અને કોષ્ટકને પૂર્ણ કરી દઈએ. ખાના બનાવવા માટે મેં કહ્યું તો એ પ્રમાણે આગળ ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવો, જેથી ખાના વ્યવસ્થિત બને અને આપણી જે માહિતી છે એ ગોઠવાયા પછી અસરકારક લાગે અને વાંચનાર વ્યક્તિને તરત સમજણ પડે. એ ગોઠવણીનો આપણો એક મુખ્ય ઉદ્દેશ હોય છે. એ જોઈ શકો છો કે કોષ્ટક આ રીતે તૈયાર થઈ ગયું છે. હવે રકમ પ્રમાણે આપણે એની અંદર આંકડાઓ મૂકતા જઈશું. તો જોઈએ રકમ પ્રમાણે આપણે અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ 1200 છે. તો કુલ 1200 ક્યાં આવશે? એએમટીએસ, બીઆરટીએસ, વાતાનુકૂલિત, બિનવાર કોઈ વાત કરી નથી. એટલે કુલના ખાનામાં સૌથી છેલ્લે 1000 દર્શાવવાના. ચલો, પહેલી લાઈન કમ્પ્લીટ. તેમાંથી 350 બસ બીઆરટીએસ તરીકે ઉપયોગ થાય છે. તો બીઆરટીએસ ની અંદર કેટલી લખીશું આપણે? 350. હવે ટોટલ 1000 બીઆરટીએસમાં કેટલી ગઈ? 350. તો હવે આમાંથી આ બાદ કરીએ તો એએમટીએસ ની આપણને મળી જશે. તો એએમટીએસ ની કેટલી થશે? 650. 1000માંથી 350 લેસ કરી જુઓ, 650 આવશે. તો એમ કરીને આપણું ટોટલ 1000 થઈ જાય છે. ત્યારબાદ જ્યારે બાકીની એએમટીએસ તરીકે ઉપયોગ થાય છે, તો બાકીની એએમટીએસ આપણે શોધી કાઢી. કુલ 400 વાતાનુકૂલિત બસોમાંથી 250 બીઆરટીએસ બસ છે. હવે અહીંયા સમજો, કુલ જે રકમ પ્રમાણે 400 છે એ વાતાનુકૂલિત બસો છે. તો વાતાનુકૂલિત કેટલી? 400. પણ એએમટીએસ બીઆરટીએસ નથી કીધું, એટલે 400 આપણે ક્યાં લખીશું? કુલના ખાનામાં. હવે કુલ 1000 બસો, એમાં વાતાનુકૂલિત 400, તો બાકીની કેટલી વધી? હવે 600, જે કેવી ગણાશે? બિન વાતાનુકૂલિત ગણાશે. તો આ રીતે 400 ને 600 એમ 1000 થઈ ગયા. હવે 400માં આગળની વાત પૂરી કરીએ. 400 વાતાનુકૂલિત બસમાંથી 250 કેવી છે? બીઆરટીએસ. તો 400માંથી બીઆરટીએસ ની અંદર આપણે લખી શકીશું 250. અને હવે તમને ખ્યાલ આવશે, વાતાનુકૂલિતમાં એએમટીએસ ની બસો આપણે શોધી શકીએ. 400માંથી 250 શું કરવાના રહેશે? બાદ કરવાના રહેશે. તો 400માંથી 250 જતા રહેશે તો 150 બસો આવશે. અને આ 150 બસો કેવી થઈ? એએમટીએસ ની વાતાનુકૂલિત થઈ. અને સરવાળો કરતા 400 મળી પણ જાય. હવે બિન વાતાનુકૂલિત આપણી બાકી રહી. તો બિન વાતાનુકૂલિત માટે આપણે અહીંથી ટોટલ જોઈશું. બોલો, કુલ એએમટીએસ ની કેટલી? 650. એમાંથી વાતાનુકૂલિતની સંખ્યા કેટલી છે? 150. આમાંથી આ બાદ કરી દઈએ તો બિન વાતાનુકૂલિતની સંખ્યા 500 થઈ જશે. અને અહીંયા 350 કુલ છે, એમાંથી 250 અહીંયા વાતાનુકૂલિતમાં ગયા. તો બિન વાતાનુકૂલિત કેટલા હશે? 100 હશે. તો 500 અને 100 એ આપણે ફાઇનલી જાતે શોધ્યા. આ બેનો સરવાળો કરતા 600 આપણને મળી રહેશે. તો આ રીતે બીજા દાખલા માટે પણ આપણું કોષ્ટક પૂરું થયું. જે નવા આંકડા આપણે જાતે શોધીએ એમાં રાઉન્ડ કરવો હોય તો કરી શકાય, નથી કરતા તો બી કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતે બંને દાખલાઓ બેઝિક આજે આપણે કમ્પ્લીટ કર્યા.